ફિનલેન્ડના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવા માટે મહત્વની મંત્રણા સંપન્ન રાજદ્વારી સંબંધોને મળી નવી ગતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસ ખાતે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝાન્ડર સ્ટબનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન બંને નેતાઓએ રાજદ્વારી સંબંધોને વધુ સુદૃઢ બનાવવા માટે વ્યાપક ચર્ચાઓ હાથ ધરી હતી. ભારત અને ફિનલેન્ડ વચ્ચેના સંબંધોના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને મુલાકાતે ભવિષ્યના સહકાર માટેનો ઉપાયો નાખ્યો છે. આ ઔપચારિક મિજબાનીમાં બંને દેશોના પ્રતિનિધિ મંડળો પણ સહભાગી થયા હતા, જેને દ્વિપક્ષીય વાર્તાલાપને નવી ઊંચાઈ બક્ષી છે. આ સંવાદના મુખ્ય કેન્દ્રમાં આધુનિક પ્રૌદ્યોગિકી, હરિત ઉર્જા અને ટકાઉ વિકાસ જેવા વિષયો રહ્યા હતા. ખાસ કરીને છઠ્ઠી પેઢીના દૂરસંચાર નેટવર્ક અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રે ફિનલેન્ડની કુશળતાનો લાભ ભારતને મળે તે દિશામાં સમજૂતી સાધવામાં આવી છે. આર્થિક વિશ્લેષકો આ મુલાકાતને ઉત્તર યુરોપના દેશો સાથે ભારતના વધતા વ્યાપારી પ્રભુત્વ તરીકે જોઈ રહ્યા છે. વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓમાં આવતા પરિવર્તનો વચ્ચે આ પ્રકારની વ્યૂહાત્મક ભાગીદારી હિન્દ મહાસાગર અને સ્કેન્ડિનેવિયનની ક્ષેત્રમાં સ્થિરતા જાળવવા માટે અનિવાર્ય માનવામાં આવે છે. બેઠકના અંતે બંને રાષ્ટ્રોએ સંયુક્ત નિવેદન જારી કરીને પરસ્પર વિશ્વાસ અને સહયોગની ભાવના વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ફિનલેન્ડના રાષ્ટ્રપતિને ભારતીય સંસ્કૃતિની સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી અને આગામી સમયમાં સંયુક્ત કાર્યકારી જૂથો દ્વારા કરારોના અમલીકરણની ખાતરી આપી હતી. ફિનલેન્ડના રાષ્ટ્રપતિએ ભારતની આર્થિક પ્રગતિની સરાહના કરતા યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચેના મુક્ત વ્યાપાર કરારમાં સહયોગ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ મુલાકાતથી બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધોમાં એક નવું સોપાન ઉમેરાયું છે.